આ ભાઈ ની ઓલી ગાડી હોય છે ને એમાં પેટ્રોલ ખૂટી ગયું છે ને આ ભાઈ કહે છે નહીં. હવે વાદળા ભયંકર થઈ ગયા છે ભાઈ. હા ભર ઉનાળે ચોમાસાનો માહોલ કરી નાખ્યો. ચા પાકી ગઈ છે, ચા પી નાખી. હવે બે ઢોવેલું સામે સામે માહોલ ભાઈ આપણને શું ખબર ભાઈ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, વાગી ગયા છે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાની ગાડી ભરીને નીકળી ગયા છે ભાઈ ફેરો મારવા. જવાનું છે આપણે, ફેરો ભરીને નીકળી ગયા છીએ. સોડા દેવા જવાનું છે. થોડો ઘણો ગરમીનો માહોલ ભાઈ, થોડો ઘણો નહીં આમ તો ફૂલ. સવારમાં એટલી ગરમી થતી હતી ને ગાડી ભરીને પાછા નીકળી ગયા. તો અત્યારે તો હવે 2-3 ગામમાં જવાનું છે આપણે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. કેવો તડીકો છે એ આજ ખબર પડી જાય, કારણ કે આપણે ભાઈ છે ને ઘણા ટાઈમથી ફેરા નેરી ગયા જ નહીં. કારણ કે આપણે ભાઈ છે ને કારખાને સોડા ભરવાની ને મારા પટેલે ફેરા મારવાના એવી રીતના રોલ કરી નાખ્યો હતો. પણ આજે છે થોડાક નીવરા છીએ તો આપણે હાઈરોડ જવાનું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો, ફૂલ મજા આવવાની છે. અને હારે રૂમાલ લઈ લીધો છે, લઈ લીધો છે, ગરમી થઈ ને એટલે. તો નીકળી ગયા છે સવારમાં. અને થોડીક મહેંદી નખાવીને આવેલા હતા કાલ મસ્તની. એટલે જો તમે મસ્ત કાળાવાળા થઈ ગયા છે. થોડાક વધારે પડતા ધોળાવાળા હતા એટલે એવું તો છે ને ભાઈ આપણા માથામાં છે, પણ એટલા બધા નથી એટલે વાંધો નહીં આવે. તેલ ને એવું નાખી દઈએ ને એટલે ધોળાવાળ ન દેખાય. મસ્ત મજાની બાજરી જોવો તમે, એક નંબર ભાઈ, કાંઈ ઘટે નહીં. મારીને આપણે રિટર્ન ભાઈ નીકળી ગયા છીએ. અને તડકો ગજબ લેવલનો છે, તો એના કારણે ભાઈ થોડુંક ડીમ માહોલ થાય છે. કંઈ વાંધો નહીં ભાઈ. લીંબુ સિકંજી લેવા ગયા છે, પાર્સલ કરાવતા આવે, ઘરે લેતા જઈ અને થોડુંક ડીઝલ નાખતા જઈ. ડીઝલ પેટ્રોલમાં ભાઈ ફૂલ ટ્રાફિક છે અત્યારે. જોઈએ હવે પેટ્રોલ પંપે જઈને કેવી ટ્રાફિક છે તો તમને ત્યાં જઈને બતાવું. વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો. અહીંયા લીંબુ સિકંજી લેવા ગયા છે, તો દેખાય ભાઈ પેટ્રોલ પંપે જઈને તમને બતાવું કેવી ટ્રાફિક છે. તાજેતરમાં હમણાં કરીએ, જોઈ લો તમે. સામે બે ઢોવેલું સામે માહોલ ભાઈ આપણને શું ખબર ભાઈ. રોડે હતો એટલે બતાવી. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને વાતાવરણ થઈ ગયું છે ચેન્જ. વાદળા ને એવું થઈ ગયું પાછું. બપોરે કેટલો તડકો હતો ને અત્યારે કેટલા વાદળા થઈ ગયા. ઊંઘ આવી ગઈ મસ્તની. ફેરો ગાડી આવી મૂકીને ખાઈ લીધું, ખાઈને હોઈ ગયા હતી. વાગી ગયા 4:30. હવે જુઓ તમે આ બધું જુઓ માહોલ હવે શું કરશે આ બધું. કાળો ભર ઉનાળે ચોમાસાનો માહોલ કરી નાખ્યો. ચા પાકી ગઈ છે, ચા પી નાખી. હવે મેડમ આવી ગયા છે ટ્યુશનમાંથી. હા મેડમ, ટ્યુશનમાંથી આવીને છે ને ભાઈ થોડી ઘણી ભૂખ લાગી છે, જમવા બેઠા છે. અને આપણે જવું છે મવા જતા આવી. થોડી ઘણી બોટલો ભરવાની છે તો ભરતા આવી. થોડી ગરમી થાય છે, પંખો ચાલુ કરવો છે, ફેન ઓન કરી દઈએ. વાદળા ભયંકર થઈ ગયા છે ભાઈ. હા હવે ભર ઉનાળે પાછો ચોમાસાનો માહોલ ન થાય તો સારી વાત છે. આપણે આવી ગયા છીએ મવા. તો અત્યારે આપણે મવા પૂગી ગયા છીએ. મવાથી બોટલો ભરવાની છે અને પછી મવામાં થોડું ઘણું કામ છે, એ બધું પતાવવાનું છે. અને વાગી ગયા છે ભાઈ 6 થી 6:30 નો ટાઈમ થયો છે. અને વાદળા થઈ ગયા છે ભાઈ ગજબ લેવલ. સમજો આમ થાય ભાઈ, હાઉસફુલ છે. હા
એમ થાય. ફાઇનલી મિત્રો બોટલો ભરીને નીકળી ગયા છીએ આપણે પાછા ઘરે જવા, કારણ કે ભાઈ બોટલોની ગાડી ભરવા નથી એટલે કંઈ ટેમ હતો નહીં, એટલે સ્લીપ ઉતારી નહીં. પછી બોટલો ભરી, પછી માથે બોંગળ બાંધ્યો, નાળા બાંધ્યા, તો ભાઈ ઘણી બધી વાર લાગી ગઈ. અને પછી નાસ્તો કર્યો, નાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા. તો ઘરે જઈને પાછી ગાડી ખાલી કરશું એટલે ઘણી બધી વાર લાગી જવાની છે આજે. ચાલો હવે મળીએ ધીરે જઈને, બાકી 8 થી 8:30નો ટાઈમ થઈ ગયો છે અત્યારે. પેટ્રોલ ખૂટી ગયું છે ભાઈ, એટલે કેમ ખૂટ્યું હોય તો કોને ખબર. પેટ્રોલ ખૂટ્યું, માથા ખૂટ્યું. આ ભાઈ ની ઓલી ગાડી હોય છે ને એમાં પેટ્રોલ ખૂટી ગયું છે ને આ ભાઈ કહે છે નહીં, હવે મારે દોરીને લઈ જાય શું કરવું. ખતમ. ઓલા ભાઈ કહે છે પેટ્રોલ છે નહીં. અત્યારે થોડોક લોસો છે, પણ હવે શું ખબર આપણને જે હોય. 2000 નું હતું પણ 1000 નું મળ્યું. આમાં આપણે ગાડીમાં નાખવાનું હતું 3000નું, પણ 1000નું ડીઝલ નાખી દીધું છે લિમિટમાં. કાંઈ કાંઈ વાંધો નહીં, હાલો નહીં ભાઈ. હવે ઓલા ભાઈને એમ હતું કે પેટ્રોલ ખૂટી ગયું છે ને, આ પેટ્રોલ પંપ એમ કહેતા હતા કે પેટ્રોલ છે નહીં ભાઈ. તો એ ભાઈ એમ કહેતા હા કે હવે મારે દોરીને લઈ જાવી, શું કરવું એ તો. હવે જોઈએ છીએ આગળ. આ પબ તો અત્યારે તો આવડો આ પબ બંધ થઈ ગયો છે. અહીંયા પણ પબ છે, આ ભારતનો હે, બોલાઈ ગયું છે. એ બંધ થઈ ગયો છે. એટલે થોડીક હશે તો ખરી, એવું આમ લાગે છે એવું. કાંઈ વાંધો નહીં ભાઈ, જોયું જાય આગળ જે થાય. તો મિત્રો ભાઈ ઘરે પૂગી ગયા છીએ, ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. થોડીક ગાડી ઉતારીને બાકી હવે સવારે વાગી ગયા છે 10:30 અવાજો. અને માવો ખાઈ નાખી, માવો ખાઈને પછી સુઈ જાય. પેટ્રોલ ડીઝલમાં તો ભાઈ છે ને અફવા છે, એવું કંઈ છે નહીં ભાઈ. કારણ કે ભાઈ અફવા ઉડાડીને એના કારણે ભાઈ ઘણા બધા પેટ્રોલ ફૂલ કરાવવામાં ઘણા બધા કેરબા અને એવું બધું ભરવા આવ્યા ને, એટલે એમાં ભાઈ સ્ટોક પેટ્રોલ પૂરો થઈ ગયો પેટ્રોલ પંપે. એના કારણે થોડીક ભાઈ તકલીફ હતી, બાકી કાંઈ એવું છે નહીં. હોય તોય પણ ભાઈ શું કહેવાય કે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવીને ભાઈ કેટલાક દિવસ હાલશે. અને ભાઈ એવું કંઈ છે નહીં, અફવા છે. તો હવે સવારે મળી, બાકીનો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી. બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો. તો મળીએ કાલે નવા બ્લોગની અંદર.